હાલો ખેડૂત મિત્રો, નમસ્કાર. તો ખેડૂત મિત્રો, આજે આપણે એક એવી વસ્તુ જોવાની છે અને જાણવાની છે. આ થોડુંક સમજાય જેવું છે ને તમને આપણે ખેતીની અંદર એ વસ્તુનો કાયમ ઉપયોગ કરી છીએ, તો એનાથી જ આપણે જાણવાનું છે કે આ શું વસ્તુ છે અને શું કહેવા માગે છે. તો હું તમને બતાવું. આ તમે જોતા હશો કે આને આપણે પાવડો કહેવામાં આવે. ખેડૂતનું ખેતીનું મેન સાધન પાવડો ન હોય તો નાકું ન વરે. હવે આ તમે ખાસ ધ્યાનથી જોઈ લેજો કે આમાં તમને કઈ દેખાય. તો મિત્રો, પાવડો જોયો આપણે કે પાવડો તો બરોબર છે, જે લોખંડનો પાવડો આવે પાવડો તો બરોબર છે, પણ પાવડાની અંદર જે હાથો છે એ હાથો વાંકો કેમ? એટલે જેવો હાથો હોય એવો પાવડો ચાલે. જો હાથા વાંકા ચૂકા હોય તો પાવડા પણ વાંકા ચૂકા હાલે, હરખા ન હાલે. અને હાથો જો સીધો હોય તો પાવડો પણ સીધો જ હાલે, અને એને અકવવાળો પણ એવો જોઈ. એટલે આથી આપણને એવું જાણવા મળે કે આપણા ગુજરાતની અંદર પણ પાવડા હારા, જે હાથા વાંકા ચૂકા હોય તો એને સીધા કેવી રીતે હાંકવા, એ કોના હાથમાં છે? તો ખેડૂતના હાથમાં છે. જો ખેડૂત ઈ પાવડાને હાથા હરખા સીધા હાંકશે તો હાલશે, નહીતર નહીં હાલે. સમજાય એને વંદન, ન સમજાય એને વંદન.